ના ના તમે તમે 16 હોય કે ગમે તે, પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો. આની પર ગાડીઓ નહીં ચલતી, નહીં ચલતી આની પર. આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિકાસ નથી તેવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. રોડ રસ્તાને લઈને ઘણી બધી વખત નેતાઓ હોય છે એ લોકો પણ પોતાની જ પાર્ટીને ઉજાગર કરતા હોય છે અને આવા રોડ રસ્તા વિશે અવારનવાર અધિકારીઓને ખખડાવતા હોય છે. તેમ છતાં પણ હજી પણ આદિવાસી વિસ્તારમાં પરિસ્થિતિની આવીને આવી જ છે. ત્યારે હવે જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એમને રોડ રસ્તાના બાબતે અધિકારીનો ઉધડો લીધો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જોતા આવ્યા છે કે રોડ રસ્તા ન હોવાને કારણે ઘણી બધી વખત જે ગર્ભવતી મહિલાઓ હોય છે એ લોકોને પ્રસૂતિની પીડા ઉપડતી હોય છે અને રોડ રસ્તા ન હોવાને કારણે તે લોકો ઘણી બધી વખત મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હવે આવા જ ખરાબ રોડ રસ્તાને લઈને મનસુખ વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે. આમ તો મનસુખ વસાવા પોતાના બેબાક બોલને કારણે ઘણી બધી વખત ચર્ચામાં આવતા હોય છે, અધિકારીઓને ખખડાવતા હોય છે. ત્યારે હવે ફરી એક વખત જે એક રોડ રસ્તા છે એ જ કામને લઈને રોડ રસ્તા કેમ તૂટી જાય છે એ વાતને લઈને તેમને સીધો જ ઉધડો છે તે અધિકારીનો લીધો હતો અને આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ પણ બન્યું છે. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ. વર્ષી અચ્છા હવે એમાં શું છે, તમને રાયસિંગભાઈ જે વાત કરી ને, રસ્તો ઇંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને, અને કપચી જ નથી, ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના. તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તેમ માટી ઉડે છે આ બીજી લેયરમાં. એ કોણે કર્યું છે? કોને એવું જે હશે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો? હે અરુણભાઈ કોણ? ડેડિયાપાડા વાળો અરુણ વસાવા. હા, જોવડાવ્યું નહીં પણ તમે બી તો જો, તમારે તો જવાબદારી છે ને. કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં? હા, બાકીને આ તો બીજો લેયર છે. અમે જે અહીંયા ઉભા છે ને ઇંગોરિયા પાસે બીજો લેયર છે, ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે, ખસી જાય છે. ના પણ ના ચાલે, બધું નવેસરથી કરાવો. અને એવું નહીં, અને એની જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરો. ના તો સુધરશે, બાકી ત્યાં સુધી નહીં સુધરે. જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને, આ કોલ્યાપાડાવાળો રસ્તો શું થયું હતું તેમાં બી કશું કંઈ કર્યું ના ને, એ રસ્તો તૂટી ગયો છે હવે. તો એ હા, ના ના તમે 16 હોય કે ગમે તે, પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો. આની પર ગાડીઓ નહીં ચલતી, નહીં ચલતી આની પર. આ બાજુ ગાડીઓ એવું ને તમે વિઝિટ લો 1-2 દિવસમાં આને. હા, હલો, કાલેથી ચાલુ છે આ વરસાદ. મનસુખ વસાવા અવારનવાર કહેતા તો હોય છે, ઘણી બધી વખત સરકારને પત્ર લખતા હોય છે, સરકારની સામે બાયો ચડાવતા હોય છે, તેની સાથે સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી પોસ્ટ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની વાત સરકાર સુધી પહોંચતી ન હોય તેવું પણ લાગી રહ્યું છે. જે રીતે અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એના જ ઉપરથી ક્યાંક ને ક્યાંક તેના જે સાંસદ મનસુખ વસાવા છે તેમના ઉપર પણ સવાલો એટલા જ માટે ઊભા થઈ રહ્યા છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે સરકારના અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે તો ત્યાંના વિસ્તારનું કામ થશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.